લોકસભાની ચૂંટણી 2019ની અમે છીએ બનાસકાંઠામાં અને બનાસકાંઠામાં જે નામ કોંગ્રેસમાં છે એ નામને કોઈ પરિચયની જરૂર નથી. અમારી સાથે છે પરથીભાઈ ભટોટ. પરથીભાઈ, આપનું સ્વાગત છે TV9 ન્યૂઝ ચેનલમાં. ખાસ મુલાકાત આ કાર્યક્રમ છે. ખાસ મુલાકાતમાં તમારી સાથે અમે વાત કરીશું, પણ અમે જાણવા માંગીએ છીએ કે લોકસભા 2019ની આ ચૂંટણી મહત્વની કેમ છે? સામાન્ય રીતે લોકશાહીમાં ચૂંટણીનું મહત્ત્વ હંમેશ માટે એક સરખું હોય છે અને દર 5 વર્ષે લોકશાહીનું આ મહાપર્વ આવતું હોય છે. એ રીતે હર હંમેશ કોઈ પણ ચૂંટણી મહત્ત્વની હોય છે, એમ લોકસભાની ચૂંટણી પણ મહત્ત્વની છે. ભાજપ જે છે એ ભાજપ આરોપ લગાવે છે કે કોંગ્રેસ પાર્ટી જે છે એ ભ્રષ્ટાચારી પાર્ટી છે, પરિવારવાદવાળી પાર્ટી છે. આનો જવાબ તમારી પાસે શું હશે જ્યારે પ્રજાની વચ્ચે પણ તમે જશો? કદાચ કોઈ પણ પાર્ટીમાં કોઈ વ્યક્તિગત ભ્રષ્ટાચાર થયો હશે અને થતો રહે છે, પણ એ માટે જ્યારે જનતા જાગૃત થશે અને સારા લોકપ્રતિનિધિઓ ચૂંટાઈને આવશે ત્યારે એ પણ દૂર થઈ જશે. પરથીભાઈ, તમે કહ્યું કે તમે સેવાદળ સાથે જોડાયેલા રહ્યા, ઘણા વર્ષો સુધી તમે જોડાયેલા રહ્યા. એક વિચારધારા એમની પણ તમારી અંદર હશે. શું વિચારો એ હતા અને ખરેખર આજે દેશ એ વિચારોથી ચાલે છે ખરો? નહીં, જે સેવાદળની પ્રવૃત્તિ હતી એ પ્રવૃત્તિ જબરજસ્ત સારી હતી અને સેવાદળના ઉચ્ચ વિચારો હતા. દેશ દાજની એમાં ચિંતા થતી હતી અને દેશની ચિંતા થતી હતી. આજે માણસ પોતાનો વિચાર કરે છે, ત્યારે તે વખતે જે આગેવાન હતા, જે નેતાઓ હતા, એ લોકો જનતાનો વિચાર કરતા હતા, પ્રજાનો વિચાર કરતા હતા. મારી પ્રજા કેમ કરીને સુખી થાય એનો વિચાર કરતા હતા. આજે જે કોઈ હોય એ મારું શું, મને શું મળશે એ વિચાર કરે છે. RSS બી દાવો કરે છે કે એ પણ રાષ્ટ્રના અને રાષ્ટ્રની જનતા માટેની વાત કરે છે. જો RSS એ અલગ પ્રવૃત્તિ છે, એ અલગ એક સેવા સંસ્થા છે. હું માનું છું કે રાજકીય પાર્ટીમાં એને આપણે નહીં ખપાવી જોઈએ. પણ પરથીભાઈ, એક સમય એવો પણ હતો તમે ભાજપ સાથે સંકળાયેલા હતા. એ સમયને તમે કેવી રીતે જુઓ છો કે ખરેખર તમે તમારા મનથી જોડાયા બાદ તમારા મનથી જે વાત હતી એ વાત તમારી ત્યાં પૂરી થઈ ખરી કે પછી ક્યાંક અફસોસ રહી ગયો કે ભાજપમાં જવાનો? ભાજપમાં પહેલા કેટલાક સારા માણસો હતા. આજે ભાજપ અને કોંગ્રેસની વિચારસરણીમાં ઘણો બધો તફાવત છે. કોંગ્રેસ એ હંમેશા ગરીબ લોકોનું પ્રથમ વિચારવાવાળી છે અને ગરીબી માટે કરીને કોંગ્રેસે ઘણું કામ કર્યું છે. પરથીભાઈ, તમે જ્યારે ભાજપમાં જોડાયા હતા એની પાછળ અને જોડાયા પછી એટલે છોડવાનું જે કારણ છે, શું શંકર ચૌધરી ખરા? અને એ કારણ છે તો એ જ કહી શકાય કે હવે તમારી સામે છે, ભલે પરબતભાઈ ઉમેદવાર હોય? આમાં એવું છે કે ભાજપમાં તો મારા દીકરાને જ્યારે ટિકિટ આપી 2009માં, એટલે દીકરો જ્યારે ભાજપમાં હોય ત્યારે હું બાપ થઈને એમ કહું કે હું ભાજપમાં નથી તો એ બરાબર નથી. પણ એકચ્યુઅલી મારા વિચારો ભાજપ સાથે હતા નહીં અને ભાજપમાં રહીને પણ અમે ઘણું બધું કામ કર્યું, છતાંય ભાજપે અમને પોતાના કદી માન્યા નથી. કોઓપરેટિવ સેક્ટર, ખાસ કરીને જે મિલ્ક ફેડરેશન છે, મિલ્ક ફેડરેશન તમે રહ્યા, બનાસકાંઠાના તમે ચેરમેન રહ્યા. આજે શું સ્થિતિ છે? આજની જ્યારે વાત કરવામાં આવે, ત્રિભુવનદાસ હોય, ડૉક્ટર વર્ગીસ કુરિયન હોય, આ બધા ગયા પછીની સ્થિતિ અને તમે હતા ત્યાર પછીની જે સ્થિતિ છે એ સ્થિતિ હવે ક્યાંક સારી છે કે પછી એમાં હજુ બદલાવની જરૂર છે? ઘણા મોટા બદલાવની જરૂર છે અને ખૂબ ખરાબ બદલાવ આવી ગયો છે. આજે તો માત્ર રાજકીય લાભ ઉઠાવવા માટે કરીને અને અસલ ખેડૂત ના હોવા છતાં જેને ઘર ગાય ભેંસ કે બકરી ના હોય એવા લોકો પણ આ ધંધામાં ઘૂસી ગયા છે અને પોતે ચેરમેનો થઈ અને આજે જલસા કરે છે અને આ સંસ્થાઓને રાજકીય અખાડા બનાવી દીધા છે. એટલે ખરેખર આમાં ખૂબ બદલાવ લાવવાની જરૂરિયાત છે. પણ એમાં સરકાર પોતે એમ ધારે છે કે ભાઈ આ સહકારી સંસ્થાઓના કારણે આપણને કંઈક બેનિફિટ થાય છે, એટલા માટે સરકાર પણ એમાં જોઈએ એટલું નથી કરતું. પણ આ જે તમે કહો છો કે સ્થિતિ બદલાઈ છે, એ સ્થિતિ ક્યારથી? ભાજપ આવી ત્યારથી બદલાઈ છે કે પછી એના પહેલા બી આવી સ્થિતિ શરૂઆત થઈ? એના પહેલા પણ શરૂઆત થઈ ચૂકી હતી.
એના પહેલા પણ શરૂઆત થઈ ચૂકી હતી. તો એની પાછળ જવાબદાર પછી ભાજપ કહેવાય કે પછી ઇન્ટરનલ જે આખું સ્ટ્રક્ચર હતું મિલ્ક માર્કેટિંગ ફેડરેશનનું એની અંદરના કેટલાક લોકો મિલ્ક માર્કેટિંગ ફેડરેશનમાં સવાલ નથી આવતો. મિલ્ક માર્કેટિંગ ફેડરેશન તો એનું માર્કેટિંગનું કામ કરે છે અને એ સ્વાયત્ત સંસ્થા છે. પણ એમાં પણ હવે કેટલાક લોકો એવા આવવા માંડ્યા છે કે જે રાજકીયની સલાહ સૂચન પ્રમાણે અથવા રાજકીય ગાઈડલાઈન પ્રમાણે ચાલવા વાળા લોકો છે. અત્યારે રામસિંહ પરમાર છે ત્યાં ચેરમેન તરીકે અમૂલમાં, એટલે એ પણ હવે ભાજપમાં જોડાઈ ગયા છે. તો જોડાયા છે, એ પહેલા કોંગ્રેસમાં હતા, હવે ભાજપમાં જોડાયા છે. પ્રતિભાઈ, વાત હવે રાજકારણની કરીએ. હવે તો તમારે 2019 લોકસભાની ચૂંટણી લડવાની છે, તો કયા મુદ્દાઓ તમે માનો છો જ્યારે જે આ બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો? બનાસકાંઠા જિલ્લાની અંદર અસંખ્ય મુદ્દાઓ છે. સૌથી પહેલા આ જિલ્લાની અંદર પાણીનો પ્રાણ પ્રશ્ન છે. આજે પણ નર્મદાની નહેર આવ્યા પછી પણ તમે જઈને જોશો તો આજે છેલ્લામાં 1 મહિનાથી અહીંયા પાણી બંધ કરી દીધું છે, જેના કારણે આજે લોકોની હાલત તમે જુઓ તો બહુ ખરાબ છે. કેટલીય જગ્યાએ પીવાના પાણીની પણ આજે પણ તકલીફ છે. એટલે અહીંયા ઘણા મોટા પ્રશ્નો છે, ખૂબ પ્રશ્નો છે. એટલે આ જિલ્લાને હજુ પણ પછાતપણાનું કલંક લાગેલું છે. આ કલંક તમે મિટાવશો? હું મિટાવવા માટેનો મારો પૂરતો પ્રયત્ન કરીશ. પડકાર શું તમારી સામે? એમાં એવું છે કે દરેકે પોતપોતાનું કામ કરવા છું, દરેકે પોતાની વિચારસરણી પ્રમાણે કરવાનું છે. પણ હું મારી વિચારસરણી પ્રમાણે આ જિલ્લાના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને મેક્સિમમ કેવી રીતે વાચા આપી શકાય એ માટે હું મારા બનતા તમામ પ્રયત્નો કરી છૂટીશ. રાહુલ ગાંધીએ અત્યારે એક મેનિફેસ્ટો આપ્યો. મેનિફેસ્ટો ઉપર સવાલ ઊભા થઈ ગયા. તમે હમણાં જે ઉલ્લેખ કર્યો કે 72,000 વર્ષના એક પરિવાર, ગરીબ પરિવારને આપવાના છે, આને ઢકોસલા પત્ર કીધું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. તમે શું કહેશો? સારા માણસની પણ ટીકા થઈ શકે અને ખરાબ માણસની પણ ટીકા થઈ શકે. તો એ ટીકા કરવી એ જે તેનો વિષય છે. પણ હું એવું માનું છું કે આજ સુધી આવો વિચાર કોઈએ રજૂ કર્યો નથી. આ જે પ્રકારની વાત છે, એટલે આમાં એવું આવે છે કે જુમલા વાળી સરકાર છે. ભારતીય જનતા પાર્ટી ઉપર પણ આક્ષેપ થાય છે કોંગ્રેસ તરફથી. ત્યારે 15 લાખની વાત, રોજગારની વાત, પછી આતંકવાદની વાત, ડિમોનેટાઇઝેશન, જીએસટી, આ બધું કેવી રીતે અસર કરી ગયું છે આપણા દેશના લોકોને? અને આર્થિક જે સ્થિતિ નબળી હોવાની વાત કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી પણ કરે છે. ત્યારે બિલકુલ સાચી વાત છે કે અગાઉ માનો કે આને જમલો ગણતા હોય તો માનો કે 15 લાખ રૂપિયાની જે વાત હતી કે દરેકના ખાતામાં 15 લાખ રૂપિયા જમા થઈ જશે. શું થયા 15 લાખ રૂપિયા જમા? નોટબંધી કરી તો રાતોરાત નોટબંધી કરી, એના કારણે તમે જુઓ આખા દેશમાં કેવી લાઈનો લાગી હતી. અને લાઈનોમાં કોણ ઊભું હતું? કોઈ માલદાર લોકો, ધનવાન લોકો ઊભા હતા, ગરીબ માણસો ઊભા હતા. એ નોટબંધીના કારણે આજે કેટલીય બેંકોની અંદર, કોઓપરેટિવ બેંકોની અંદર જેમાં ભાજપનું શાસન હતું એમાં કેટલાય મોટા ગોટાળા થયા અને 2 નંબરના રૂપિયા એ બધા વાઇટ થઈ ગયા. પ્રતિભાઈ, ઇલેક્શનની જ્યારે વાત છે, તમે તો સેવાદળની સાથે જોડાયેલા હતા, એ સમય પણ તમે જોયો છે. એ ઇલેક્શન અને આજનું ઇલેક્શન, જે ચૂંટણી છે, કેટલો ફરક છે? એ સમયની ચૂંટણીના વિચારો કેવા હતા અને મેનિફેસ્ટો કેવું હતું? કારણ કે તમે એ સમયથી જોતા આવ્યા છો રાજકારણ, તો એક સવાલ પૂછવાનો જરૂરથી થાય છે. આસમાન જમીનનો ફરક છે. તે વખતે આ દેશની અંદર કોઈ પણ ઉમેદવારને ચૂંટણીમાં ઊભો રાખવાનો હોય તો એને શોધી અને એના વિચારો, એની રહેણીકરણી અને એની ખાનદાનાઈ શોધીને ઊભા કરવામાં આવતા હતા. આજે તો ગમે તેવો માણસ હોય, ગમે તેટલા કેસ ચાલતા હોય, ગમે તેટલા ખોટા કરતા હોય અને ગમે તેવી એની ઇમ્પ્રેશન હોય, પણ એ ચૂંટણી જીતી શકે એમ છે કે નહીં, ધાક ધમકી આપીને, દાટી આપી અને પોતે બહુમતીના જોરે ચૂંટણી જીતી શકે છે કે નહીં, એ જોઈને આજે ટિકિટો આપવામાં આવે છે. પ્રતિભાઈ, તમારું સામે આ પડકાર રહેશે? તમે જે કહો છો કે આ નવો જે સમય છે એ સમય તમારા માટે પડકાર રહેશે ચૂંટણી લડવા માટે? કારણ કે તમારી જે ચૂંટણી લડવાની પદ્ધતિ છે એ અલગ હોઈ શકે છે અને આ ધાક ધમકી વાળી તમે જે વાત કરો છો તો એ તમારી સામે પડકાર હશે ભાજપ તરફથી. જો ધાક ધમકી છે ને, એ માનો કે અમારી સામેનો સવાલ આવતો નથી. ધાક ધમકી એ લોકોના સામે એમને ડરાવી અને વોટ લેવાની હોય, એટલે એ જ વાત છે. પણ અહીંયા હું માનું છું કે બનાસકાંઠામાં એ શક્ય નથી. જીતના આશ્વસ્ત છો તમે? કેટલા વોટથી જીતશો એવું કહી શકશો? જો એ કહેવું મુશ્કેલ છે, પણ હું જીતના માટે 100% આશાવાદી છું. પ્રતિભાઈ ભાટોળ,
અને આ સિવાય બીજા કેટલાય એવા મહત્વપૂર્ણ અને ખાસ લોકો સાથે વાત કરીશું અને ખાસ મુલાકાત કરીશું. જોતા રહો TV9.